આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। પાટણ શહેરમાં રોગચાળો વકર્યો છે। સમાચાર પ્રાપ્ત થયા જેમાં વધુ 5 શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે। વરસાદી વિરામ લેતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને જેના કારણે ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે। ડેન્ગ્યુના કેસ વધતા આરોગ્ય તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે, જેમાં રહેણાંક વિસ્તારોમાં સર્વે ફોગિંગ પૂરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે। તો આ સાથે જ દર્દીના રહેણાંક વિસ્તારોમાં સર્વે ફોગિંગ અને પોરાનાશક જેવી કામગીરી કરવામાં આવી છે। પાટણ જિલ્લામાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે, તો પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। ડેન્ગ્યુના દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। આ સાથે વરસાદી વિરામ લેતા જ મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને જેના કારણે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે। આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। પાટણ શહેરમાં રોગચાળામાં વધારો જોવા મળ્યો છે। રોગચાળો વકર્યો છે। વધુ 5 શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે। વરસાદે વિરામ લેતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણદરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણ શહેરમાં રોગચાળો વકર્યો છે, દર્દીઓની સંખ્યાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, શું વિગતો? જી સ્મિતા, જો વાત કરીએ પાટણ જિલ્લાની અંદર છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે। વિરામ લેતા જ પાટણ શહેરની અંદર મચ્છરનો ઉપદ્રવ વધી જવાના કારણે ડેન્ગ્યુ અને રોગચાળો પણ વકર્યો છે। હાલમાં પાટણ શહેરની અંદર જો જુદા જુદા વિસ્તારોમાં વાત કરીએ તો આરોગ્ય તંત્ર દ્વારા આજે વધુ 5 કેસ જોવા મળ્યા છે। અગાઉ 7 કેસ મળ્યા હતા, જેમાં તંત્રને કુલ 12 કેસ નોંધાવા પામ્યા છે, જેને લઈને ડેન્ગ્યુમાં જો વાત કરીએ તો ડેન્ગ્યુના કેસોમાં દર્દીઓનો આંક હાલમાં પાટણમાં વધી રહ્યો છે। જો વાત કરીએ ધારપુર જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં ડેન્ગ્યુના વધુ બીજા 2 દર્દીઓના કેસ નોંધાયા છે, જ્યારે અન્ય જે પ્રાઇવેટ હોસ્પિટલો છે ત્યાં પણ ડેન્ગ્યુ અને બીમારીના કારણે ઘસારો વધી રહ્યો છે। તેના કારણે જો વાત કરીએ તો લોકોએ હવે મચ્છરોથી ચેતવાનું જરૂરી હોય તેવું આરોગ્ય તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। અને હાલમાં વાત કરીએ તો પાટણ શહેરની અંદર 12 જેટલા ડેન્ગ્યુના શંકાસ્પદ કેસના કારણે હાલમાં લોકોમાં પણ ફફડાટ છે, જ્યારે હોસ્પિટલોની અંદર સારવાર હેઠળ દર્દીઓમાં પણ વધારો થઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં હાલ ગંભીર ફફડાટ ફેલાયો છે। જી આજે બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ડેન્ગ્યુના કેસ વધતા આરોગ્ય તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રહેણાંક વિસ્તારમાં સર્વે ફોગિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે। દિવસે ને દિવસે રોગચાળો વકરી રહ્યો છે, મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। પાટણમાં રોગચાળાએ ફરી માથું ઉંચક્યું છે।